આપણી સાથે કોણ છે ખબર છે ને? આઈટી સેન્ટરના ઓનર, રાઈટ ને? હવે મારો એક પ્રશ્ન છે તમને કે આઈટી સેન્ટરમાં તમે ખાલી સીસીસી ટેલી જ શીખવાડો છો કે બીજું કંઈ શીખવાડો છો? ના, આઈટી સેન્ટરમાં ઘણા બધા કોર્સીસ શીખવાડીએ છીએ. કયા ગ્રાફિક કયા? ડિઝાઇનિંગ છે, વેબ ડેવલપમેન્ટ છે, ડિજિટલ માર્કેટિંગ છે. સીસીસી ટેલી એટલું નહીં, પણ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ અમે એને કહીએ કે જેમાં મતલબ જોબ મળી જતી હોય, જોબ માટે જે સ્કિલ શીખવાની હોય એ ટાઈપના કોર્સીસ શીખવાડીએ. ના, તમે આવું બધાને કહેતા નથી કેમ કહું? કારણ કે ઘણા બધા સ્ટુડન્ટને હું મળું છું ને, તો મોસ્ટ ઓફ બધા લોકો શું કહે છે ખબર? કે આઈટી સેન્ટરમાં તો ખાલી સીસીસી ટેલી જ શીખવાડે, બીજું કંઈ જ શીખવાડવામાં આવતું ના સર, નથી. ડીસીઆઈટી વિથ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ નો પ્રોગ્રામ અમારો, એમાં સીસીસી ટેલી ઇન્ટરનેટ મિરેકલ અકાઉન્ટ બી અમે શીખવાડીએ. અને ડીસામાં મોસ્ટ ઓફ વેકેન્સી આવતી હોય ને એમાં મિરેકલની માંગ હોય, તો એ એવું પણ અમે શીખવાડીએ છીએ. શું વાત છે? મતલબ તમારે ત્યાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનું બધું જ વસ્તુ છે. તો ગ્રાફિક્સ પણ છે, ડિજિટલ માર્કેટિંગ પણ છે, પછી ગ્રાફિક, ડિજિટલ વેબ ડેવલપમેન્ટ યાની કે કોડિંગ પણ તમે શીખવાડો છો. અને ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ. ફાઇનાન્શિયલ મતલબ 4 લેવલની કેટેગરી છે જે તમે શીખવાડો છો. તો ભાઈ જોઈ લીધું. આઈટી સેન્ટરમાં તમે પાલનપુર સેન્ટરમાં શીખવા માંગતા હોય કે ડીસા સેન્ટરમાં શીખવા માંગતા હોય કે પછી ઓનલાઈન શીખવા માંગતા હોય તો નીચે નંબર તમને મળી ગયો છે. તો એડમિશન લેવું હોય, કોર્સ શીખવા હોય ને એવા કોર્સ કે કોર્સ શીખ્યા પછી ક્યાંક જોબ મળે તો કોન્ટેક્ટ કરી શકો છો. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી કંઈક આવા પ્રશ્ન સાથે. થેન્ક યુ.